हेलो नमस्कार दोस्तों, फरीवार आप सૌનું નવા વિડિયોમાં હાર્દિક સ્વાગત છે। દોસ્તો અત્યારે આપણે ભવનાથ વિસ્તારમાં આવી ગયા છીએ અને લાઈવ પડપડની અપડેટ તમારા માટે લઈને આવી રહ્યા છે। દોસ્તો ગણતરીની ક્ષણોમાં જ આ જગ્યા ઉપર એટલે કે ભવનાથ વિસ્તારમાં ડમરૂ યાત્રા શરૂ થવાની છે। ડમરૂ યાત્રામાં જે કોઈ પણ સાધુ સંતો છે બધા હાજર રહેવાના છે અને આ યાત્રામાં ભાગ લેવાના છે। ડમરૂ યાત્રાની વધારે વાત કરું તો ભવનાથ વિસ્તારનો જે મેઇન ગેટ છે આ ગેટથી લઈને ભવનાથ મંદિર સુધી આ યાત્રા નીકળવાની છે। જે રવેડી નીકળે છે એટલું જ મહત્વ આ ડમરૂ યાત્રાનું છે। તો દોસ્તો આજના પહેલા દિવસે સૌથી મોટી ઇવેન્ટ એટલે કે ડમરૂ યાત્રા તમારા સમક્ષ પ્રસ્તુત કરવાના છીએ। તો જોડાયેલા રહેજો વિડીયોમાં અને તમે પણ ભાવભીની રીતે ઘરે બેઠા આ મહાશિવરાત્રીના મેળાનો આનંદ લેજો। જય ગિરનારી, હર હર મહાદેવ। અને હા દોસ્તો, જો આ જગ્યા ઉપર આવવાના હોય તો ભરડાવા વિસ્તાર ગિરનાર દરવાજાથી ચાલીને આ જગ્યા ઉપર પહોંચવાની ગણતરી આવજો। જય ગિરનારી। ચલો શરૂ કરીએ આજનો વિડીયો। દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો કે આ માહોલ કઈ રીતનો છે, કંઈક અલગ જ રીતે આ જગ્યા ઉપર ટ્રાફિક થયું છે। અમને અનુમાન હતું કે આ જગ્યા પર છે ને આટલો ટ્રાફિક થશે, પણ એ અનુમાન સાચું રહ્યું। કેમ કે દોસ્તો અત્યારે પરિક્રમા જે બંધ રહીને એને લીધે જે ગામડાનું પબ્લિક છે આ જગ્યા ઉપર આવવા માટે તરફતું હતું અને હવે ટ્રાફિક આ જગ્યા ઉપર આવ્યું છે। આપણી સાથે વિડીયોમાં જોડાયા છે આઝાદભાઈ ગોયલ। આઝાદભાઈ કેમ છો? માહોલ એકદમ જબરદસ્ત છે અને બીજી વસ્તુ એ છે કે ભાઈ પરિક્રમા આ વખતે નથી થઈ એટલે ભક્તોમાં ઉત્સાહ વધારે છે અને આ વખતે તંત્ર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા જે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે વિશેષપણે, તો આખું શિવમય, તમને જ્યાં ત્યાં શિવ શિવ ને શિવ જ દેખાશે। પ્લસ જે ઇવેન્ટ થઈ રહી છે મિલનભાઈ, જે ઇવેન્ટ થઈ રહી છે એની અંદર પણ એવા સરસ મજાના કાર્યક્રમો ઉમેરવામાં આવ્યા છે કે આપણે આ શિવરાત્રીના માણસો એટલે ભૂતકાળમાં આવું શિવરાત્રીનું આયોજન આપણે ક્યારે જોયું નથી। 100% બરાબર। એટલે જે લોકો પરિક્રમામાં બંધ રહી હતી, કોઈ નથી આવ્યા, શિવરાત્રીમાં આવવાનો ખાસ તમે મહત્વ રાખજો, કેમ કે અહીંયા શિવ અત્યારે સાક્ષાત છે અમારા વાલા। તો આ શિવમય વાતાવરણમાં અત્યારે તમારા સૌ માટે જે ડમરૂ યાત્રા યોજાઈ રહી છે એ ડમરૂ યાત્રાની પડપડની અપડેટ તમારા સૌ સુધી પહોંચાડવાના છીએ। તો વિડીયો છોડીને બાપુ ક્યાંય જવા નથી, કેમ કે મહેનત ભાઈ એટલી લાગે હો, આમાં કાંઈ ઘટે નહીં। જો આ ગેટ ઉપર આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ અને બધી વસ્તુ તમારી સાથે શેર કરીએ છીએ। સામેની બાજુએ તમે જોશો ને તો એ જગ્યા ઉપર જ મેઇન ગેટ છે, રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનું જે ગેટ છે ને એ જગ્યા ઉપરથી જ આ યાત્રા છે શરૂ થવાની છે। ફટાફટ આપણે ત્યાં જઈએ અને આ ડમરૂ યાત્રાના સાક્ષી બનીએ। જય ગિરનારી। દોસ્તો અત્યારે દરેક સાધુ સંતો જે ડમરૂ યાત્રા છે એની રાહ જોઈ રહ્યા છે અને વિધિવત રીતે આ સરસ મજાનું જે છે એ પ્રોગ્રામ ચાલુ થશે, યાત્રા ચાલુ થશે। દોસ્તો અત્યારે ઇન્દ્ર ભારતી બાપુ, હરિહરાનંદ બાપુ અને તમામ સાધુ સંતો આ જગ્યા ઉપર ડમરૂ યાત્રાની રાહ જોઈ રહ્યા છે અને સામેની બાજુએથી જ એ તમામ વસ્તુ આગળ વધવાની છે। તો તમારા સૌ સાથે લાઈવ અપડેટ જે છે એ શેર કરી રહ્યા છીએ। જય ગિરનારી, હર હર મહાદેવ। દોસ્તો આ જગ્યા ઉપર જે કંઈ પણ મહાશિવરાત્રિમાં જોડાયા છે લોકો, એ લોકોનો ઉત્સાહ ખરેખર અલગ લેવલનો છે અને સામેની બાજુએથી ડમરૂ યાત્રા આ તરફ પ્રયાણ કરશે અને ત્યાં સામેની બાજુએ સાધુ સંતો છે એ રાહ જોઈ રહ્યા છે આ યાત્રા માટે। અને આગળ આપણે જોઈએ કે એ જે યાત્રા છે એ ક્યાં પહોંચી છે અને એનું શું અપડેટ છે। જોડાયેલા રહેજો વિડીયોમાં। જો દોસ્તો અત્યારે આ સંપૂર્ણ તૈયારી ડમરૂ યાત્રાની છે। ઢોલ વાદકો છે આ જગ્યા ઉપર આવી ગયા છે, આ જગ્યા ઉપર ત્રિશુલ લઈને લોકો જોડાઈ ચૂક્યા છે। જય ગિરનારી, જય ગિરનારી। દોસ્તો તમામ તૈયારીઓ તમે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો અને આ બધી વસ્તુ તમારા સાથે શેર કરી રહ્યા છે। વાહ, જય ગિરનારી, વાહ ગિરનારી, વાહ।
વ્યવસ્થિત રીતે બધા સમજી શકે એ અત્યારના યુવાનને બધા એ બહુ જરૂરી છે. આ વસ્તુ આ વખતે બહુ જ ગમી છે. આ રીતે આયોજન બધું થયું છે ને જઈશું. દોસ્તો સામેથી ડમરૂ યાત્રા આવી રહી છે અને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે જે અલગ અલગ કાર્યક્રમ જે છે એ બધા તૈયારીઓ થઈ રહી છે. સામેની બાજુએ આ ફૂલ રંગોળી બનાવવામાં આવ્યું છે અને સામેની બાજુએથી જે દિગંબર સાધુઓની રવેડી છે એ આવી રહી છે. જય ગિરનારી, હર હર મહાદેવ. દોસ્તો સાધુ સંતો જે છે આ જગ્યા ઉપર આવી ગયા છે અને આપણે સૌ અત્યારે દર્શન કરી રહ્યા છીએ સાધુ સંતો મંતોના. જય ગિરનારી દોસ્તો લખાવાનું ભૂલાય નહીં કોમેન્ટમાં. જય ગિરનારી બાપુ, હર હર મહાદેવ, હર જય ગિરનારી, જય ગિરનારી બાપુ. જય ગિરનારી સાહેબ, જય ગિરનારી. મહાદેવ, 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 હર હર મહાદેવ. દોસ્તો સાધુ સંતો જે છે આ જગ્યા ઉપર આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. જય ગિરનારી. તમામ સાધુ સંતો મહંતો આ જગ્યા ઉપર પધારી રહ્યા છે અને ખૂબ જ દિવ્ય વાતાવરણ છે. આ દિવ્ય વાતાવરણમાં તમામ અપડેટ્સ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છે. જય ગિરનારી. મહાદેવ, 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 હર હર, હર હર. જય ગિરનારી, હર હર મહાદેવ. બોલ ભાઈ, હર હર મહાદેવ. મજામાં? જય ગિરનારી. Woo!
દોસ્તો હવે આપણો સમય થઈ ગયો છે અંદર જવાનો. અંદર જઈને બાકાજી બોલાવે જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ખૂબ ખૂબ આભાર, આશીર્વાદ રાખજો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. દોસ્તો સામેની બાજુએ તમે જોઈ શકો છો કે અદ્ભુત રીતે આ જગ્યા ઉપર શિવલિંગ ઉપર જે લેઝર શો છે એ થઈ રહ્યા છે. અને આ જગ્યા ઉપર અહીંયા હમણાં જ સાધુ સંતો પ્રવેશ કરશે. દોસ્તો અત્યારે મૈથિલી ઠાકુર જે છે એ આવ્યા છે અને દર્શન કરવા જઈ રહ્યા છે ભગવાન ભોળાનાથના. બધા યુટ્યુબરો ત્યાં ભેગા થયા છે આજે. જુઓ જય ગિરનારી.